નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ. મિત્રો, આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું. મિત્રો, આજે આપણે એક અલગ ટાઈપનો વિડીયો બનાવીએ છીએ. આપણી ફૂડની ચેનલ છે, પણ છતાં આજે આપણે બનાવીશું આદિવાસી હેર ઓઇલ કેવી રીતે બનાવવું તેનો વિડીયો. વાળ એ સ્ત્રીઓનું ઘરેણું છે. લાંબા, કાળા અને સુંદર વાળ બધાને ખૂબ જ ગમે છે. બધા એવું છે કે તેના વાળ ખૂબ સુંદર હોય, ચમકદાર હોય, કાળા હોય, લાંબા હોય. તો એના માટે જાત જાતના નુસ્ખા અજમાવતા હોય છે. આદિવાસી ઓઇલ ખૂબ જ પ્રચલિત છે. આ નામ દરેકને ખબર છે. આ ઓઇલ બને છે ક્યાં? તો એ કર્ણાટકના મૈસૂર જિલ્લામાં પક્ષીરાજપુરમ નામનું એક ગામ છે અને ત્યાંની વસ્તી ફક્ત અને ફક્ત આદિવાસી ઓઇલ બનાવે છે અને વેચે છે. આ આદિવાસી ઓઇલ બનાવવું એકદમ આસાન છે અને એ લોકો આદિવાસી ઓઇલને પોતાનું ઓઇલ અસલી છે અને બીજાનું નકલી છે એવું ગણાવીને ભ્રામક પ્રચાર કરીને મોટા પ્રમાણમાં તેલ વેચે છે. તો આપણે આજે આદિવાસી તેલ બનાવવાનું છે અને એ લોકો પાસેથી આપણે પરફેક્ટ એની માહિતી જાણી લીધી છે, રેસીપી સમજી લીધી છે. તો આપણે સૌ પ્રથમ લઈશું મીઠો લીમડો એટલે કે કરી પત્તા. મિત્રો, ઇન્ગ્રેડિયન્ટ બધા તમે બરાબર નોંધી લેજો અને ત્યારબાદ આપણે અંદર એડ કરવાના છીએ કોકોનટ ઓઇલ એટલે કે ટોપરાનું તેલ. આપણે 2 લીટર જેટલું ટોપરાનું તેલ એડ કરવાના છીએ. આપણે અલગ અલગ કંપનીના 1 લીટરના 2 બોટલ લઈ લીધી છે અને આ રીતે આપણે અંદર એડ કરી દઈએ. અને મિત્રો, હેર ઓઇલ એ આપણા માટે નવું નથી. આ તો નવી નવી લોભામણી જાહેરાતો માર્કેટમાં આવતી હોય છે. કરોડોનું લોકો વેચાણ કરે છે, ભ્રામક પ્રચાર કરે છે અને લોકોને અત્યારે સુંદર દેખાવા માટે, વાળને સુંદર બનાવવા માટે લોકો જાત જાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે. અને મિત્રો, પ્રાચીન કાળથી આપણે માથામાં તેલ નાખતા આવ્યા છીએ, તેલથી માલિશ કરીએ છીએ, તેલની ચંપી કરીએ છીએ. મગજને ખૂબ જ શાંતિ મળે છે, ખૂબ ઠંડક મળે છે અને જેના કારણે તમારા સ્વભાવ પર પણ ઘણી અસર થાય છે. તો તેલ દરેક વ્યક્તિએ નાખવું જ જોઈએ. આજના જમાનામાં ફેશનને કારણે લોકો કોરા વાળ રાખે છે, તેલનો ઉપયોગ નથી કરતા. તો એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે તેલ અઠવાડિયામાં 2-3 વખત તો વાળમાં નાખવું જોઈએ. અને આ મને ખાસ એક આગ્રહને વશ થઈને હું અત્યારે આ આદિવાસી હેર ઓઇલનો વિડીયો બનાવું છું. અને આ રીતે આપણે ખોપરેલ તેલ નાખ્યું છે. હવે આપણે અંદર એડ કરીએ છીએ ઓલિવ ઓઇલ અને ત્યારબાદ અલગ અલગ એરંડીનું તેલ વગેરે તેલ આપણે એડ કરીને આનો એક બેઝ તૈયાર કરીએ અને ત્યારબાદ એમાં બધા જ અલગ અલગ ઓસડિયા નાખીને પછી એની આગળ પ્રોસેસ કરીએ. પણ વચ્ચે વચ્ચે હું તમને આદિવાસી ઓઇલ વિશે ચર્ચા કરતો રહીશ. વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો થોડો લાંબો થશે પરંતુ તમે આ વખતે ચલાવી લેજો મિત્રો. તો પહેલાં આપણે તો આમાં બધા જ તેલ એડ કરી દીધા છે. ઓલિવ ઓઇલ, કોકોનટ ઓઇલ, તલનું તેલ, એરંડીનું તેલ, આ બધા ઓઇલ એડ કર્યા છે. મીઠો લીમડો એડ કર્યો છે અને એમાં 1 કપ મેથી નાખવાની છે. 1/4 કપ એટલે કે કપનો ચોથો ભાગ જેટલી આપણે કલોંજી એડ કરીએ છીએ. આ બધી વસ્તુ માર્કેટમાં આસાનીથી મળી જાય છે. હવે આ વસ્તુ એડ કર્યા પછી આપણે એક પાવડર એડ કરીશું જે આદિવાસી લોકોનો સિક્રેટ મસાલો કહે છે અને આ સિક્રેટ મસાલાની રીત પણ તમને હું આપીશ. હવે એને ચમચા વડે બરાબર હલાવી લેવાનું છે. ખૂબ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અને આનું ખાસ એવું કોઈ માપ નથી હોતું મિત્રો, કારણ કે આ તો બધું ઉકાળીને પછી એમાંથી તેલ આપણે બનાવવાનું છે. તો તેલમાં આ બધું સત્વ આવી જાય છે એટલે આપણે થોડો મીઠો લીમડોને વધારે હોય તો ચાલશે, કારણ કે એનાથી આ તેલનો કલર પણ ગ્રીન અને ખૂબ સરસ આવે છે. તો મેં વધારેમાં વધારે મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે. હવે એડ કરવાના છે ગુલાબના ફૂલ. ગુલાબના ફૂલ તમને જો તાજા ન મળે તો ગુલાબની પાંદડી મળે તો ગુલાબની પાંદડી પણ નાખી શકો અને સુકાઈ ગયેલી પાંદડી મળે તો એ પણ ચાલે. ગુલાબના ફૂલ અને જાસૂદના ફૂલ. જાસૂદને હિન્દીમાં ગુડહલ કહેવામાં આવે છે. તો આ રીતે ગુલાબ અને જાસૂદ બંને ફૂલ અંદર એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. જો આ જાસૂદના ફૂલ આ રીતે આવે છે. આ નાના મોટો કોઈ પણ સાઇઝના ફૂલ તમે એડ કરીને આ રીતે જો છૂટી કળી મળી તો એને પણ આપણે તોડીને અંદર એડ કરી દેવાની છે, કારણ કે આના ફાયદા ખૂબ જ છે. અને આ વાળ માટે વાળને ખરતા અટકાવે છે, મૂળમાંથી વાળને મજબૂત બનાવે છે અને વાળનો કલર એકદમ ઘેરો બનાવે છે, કાળો બનાવે છે અને વાળમાં શાઇનિંગ આવે છે. તો આ રીતે આપણે સાંજના સમયે આપણને આ ગુડહલના ફૂલ મળી ગયા, જાસૂદના, એટલે આપણે એને મિક્સ કરી દીધા. ફરી એકવાર આપણે ચેક કરી લઈએ, બધું હલાવી લઈએ, કારણ કે આ 24 કલાકની પ્રોસેસ છે. 24 કલાક સુધી આપણે આ બધું પલાળી દેવાનું છે. ત્યારબાદ આપણે માર્કેટમાંથી એક સૂકો પાવડર લીધો છે
અને એમાં કહેવાય છે કે 50-60 જેટલા ઓસડિયા હોય છે. અને આ ઓસડિયા આપણે જો સાબુત એટલે કે આખા ઓસડિયા પણ માર્કેટમાંથી લાવી શકીએ અને એને ખાંડીને પણ બનાવીએ, પણ એમાં ક્વોન્ટિટી ખૂબ વધી જાય છે. એમાં મિત્રો જો કોઈને 10-15 કિલો તેલ બનાવવું હોય તો આ બધા જ સાબુત મસાલા માર્કેટમાં મળે છે અને એ માર્કેટમાંથી ખરીદીને ખાંડીને તમારા ઘરે જ આદિવાસી તેલ જેવું તેલ બનાવી શકો છો. તો એમાં કયા કયા મસાલા લાગે છે, કયા કયા ઓસડિયા જોઈએ છે. આદિવાસી લોકોની જે તેલની જાહેરાત હોય છે એમાં તમે ઘણીવાર સાંભળ્યું છે કે જંગલની જડીબુટ્ટીઓ. તો મિત્રો આ બધી જડીબુટ્ટી જ છે અને આ તેલમાં પ્રાચીન કાળથી આપણા ઋષિમુનિઓ અને આપણા વૈદ્યોએ આપણને વાપરતા શીખ્યું છે, પરંતુ આપણે કાળક્રમે થોડું બધું ભૂલી ગયા છીએ અને આપણે તૈયાર વસ્તુ ઉપર આધાર રાખવા માંડ્યા છીએ. એટલે જ આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે અને આ બધું એક રેડીમેડ પ્રથાને અપનાવવાથી થયું છે. તમે જાતે કોઈ બનાવતા નથી. હવે મિત્રો આપણે જે પાવડર સ્વરૂપે જે જડીબુટ્ટી અંદર એડ કરી એમાં કયા કયા ઓસડિયા હતા અને જેનો પાવડર હતો એ તમને બતાવી દઉં. આંબળા, જાસૂદનો સૂકા ફૂલનો પાવડર, જટામાસી, કપૂર કાચલી, સુગંધી વાળો, નીલાંબરીના પાન, રોસબેરી, જંગલી ડુંગળી, એલોવેરા, કમળનું ફૂલ, દાસવાલા, કસૂરી મેથી, તુલસી, બ્રાહ્મી, ભૃંગરાજ, શિકાકાઈ, કાલા જીરા, ગુલાબના સૂકા ફૂલ, આ બધી વસ્તુઓને સુકાવીને ગ્રાઇન્ડ કરીને આનો પાવડર બનાવવામાં આવે છે અને એ પાવડર આપણે રેડીમેડ બજારમાંથી લાવ્યા છીએ અને એ પાવડર આપણે તેલમાં એડ કર્યો છે. તો આ રીતે આપણે આ બધી જ વસ્તુ એડ કરીને એને એક રાત માટે ઢાંકી દેવાનું છે. 24 કલાક પછી આપણે એને ગેસ ઉપર ચડાવીને એને ગરમ કરવાનું છે. તો 24 કલાક થઈ ગઈ છે અને આપણે આ તપેલાને ગેસ ઉપર ચડાવી દીધું છે. હવે ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ રાખશું અને પછી ધીમા ગેસ ઉપર અને બરાબર ઉકળવાનું છે. 2 વખત ઉભરું આવે ત્યાં સુધી આપણે આ તેલને ઉકાળીશું. એટલે આ જડીબુટ્ટીનું સત્વ તેલમાં આવી જશે અને આ તેલ એ આદિવાસી હેર ઓઇલ જેવું તાકાતવાળું તેલ બની જશે અને એના ઘણા બધા ફાયદાઓ છે. મિત્રો તમને હું આ ફાયદાઓ પણ બતાવી દઉં. મિત્રો દરેક વ્યક્તિઓની તાસીર એક સરખી હોતી નથી. આ તેલ સેટ થતાં ઘણીવાર વાર પણ લાગે છે, પરંતુ આ તેલ ધીરે ધીરે આપણને સેટ થઈ જશે. મનને ખૂબ શાંતિ મળશે. મિત્રો વાળમાં તમે એનો અઠવાડિયામાં 2-3 વાર ઉપયોગ કરશો તો તમારા વાળ જો ખરતા હોય તો એ અટકી જશે, મૂળમાંથી વાળ મજબૂત બનશે અને વાળનો કલર ભાઈ જેના કાળા વાળ હશે તો એના કાળા વાળ રહેશે, વધારે સરસ થશે. જેના ભૂખરા હશે એના કાળા વાળ નહીં થાય તો એના પણ વાળ મજબૂત થશે અને એનો ઓરિજિનલ અને કુદરતી કલર રહેશે. વાળમાં શાઇનિંગ આવી જશે, વાળનો ગ્રોથ વધશે અને વાળ એકદમ સુવાળા મુલાયમ બનશે અને જે આપણે જે કન્ડિશનર કર્યું હોય ને એટલા સરસ વાળ થશે. વાળ લાંબા અને લચકદાર બને છે. વાળ તૂટતા અટકાવે છે અને મજબૂત બનાવે છે. ખોડો થતો નથી, વાળમાં ખુજલી થતી નથી અને વાળમાં જે અમુક ઘણા લોકોને બધા પ્રોબ્લેમ થતા હોય છે વાળને લઈને કે વાળ ઓટોમેટિકલી વળી જતા હોય, વાળ રૂખા સૂકા થતા હોય, તો આ બધી વસ્તુઓમાંથી તમે રાહત મેળવી શકો છો. પણ એના માટે તમારે લાંબા સમય સુધી આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. અને મિત્રો ખાસ કરીને મેં તમને કીધું કે કોઈ પણ ઓઇલ છે, કોઈ પણ દવા છે, એ બધું વ્યક્તિની તાસીર ઉપર આધારિત છે. વ્યક્તિની તાસીર હોય એ પ્રમાણે એનું રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કે લંબે કાલે ઘને બાલ એવી ઓઇલની જાહેરાત જોઈને ગમે એટલું મોંઘું હોય તો પણ આપણે લઈ લઈએ છીએ. અને આવી જ રીતે આપણે આમાં એ જ વસ્તુ બની છે ને મિત્રો કે આદિવાસી ઓઇલના નામે ખૂબ જ પ્રચાર થયો છે અને લોકોએ ટ્રાયલ કરવા માટે અથવા તો રાતોરાત ટાલમાંથી વાળવાળા થઈ જવા માટે લોકોએ ખૂબ જ ઓઇલ ખરીદ્યું છે. અને આજ સુધીમાં કોઈ એવો ક્લેમ નથી કર્યો કે મેં ઓઇલ ખરીદ્યું છે અને મારા વાળ લાંબા થઈ ગયા છે. અત્યારે આપણે જોઈએ છીએ જાહેરાતમાં કે આદિવાસી લોકો પોતાના લાંબા વાળ દેખાડીને હજારો લીટર તેલ માર્કેટમાં ડમ્પ કરી રહ્યા છે. અને કર્ણાટકના દરેક લોકોના વાળ કાળા અને લાંબા અને ચમકદાર હોય છે. અને જ્યારથી તે લોકો આદિવાસી તેલ બનાવીને વેચવાના ધંધામાં આવ્યા છે ત્યારથી ત્યાંના પુરુષો પણ લાંબા વાળ રાખે છે અને તેલના વેચાણ માટે અને પ્રમોશન માટે તે બધાને જણાવે છે કે ભાઈ જો અમે તેલ જે બનાવ્યું છે એ તેલ અમે વર્ષોથી નાખતા આવ્યા છીએ, તમે પણ આવું તેલ નાખો, અમે બનાવેલું તેલ વાપરો તો તમારા વાળ પણ લાંબા, કાળા, ચમકદાર અને તૂટે નહીં તેવા સરસ થશે. પરંતુ ખરેખર એવું થતું નથી અને
જોઈએ એવું રિઝલ્ટ લોકોને મળતું નથી. ઘણા લોકોની એવી કમ્પ્લેન છે કે અમને રિઝલ્ટ મળ્યું નથી. જે લોકોને રિઝલ્ટ મળ્યું છે એવા લોકો આજ સુધીમાં એક પણ સામે આવ્યો નથી કે ભાઈ અમે આ આદિવાસી તેલ વાપર્યું અને અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. તો હવે તેનું મુખ્ય કારણ તમને બતાવી દઉં કે આદિવાસી લોકોના આટલા સરસ વાળ શું કામ છે. તો એક તો ત્યાંની આબોહવા, ત્યાંનું તાપમાન, એ લોકોનો ખોરાક, પાણી, એની લાઈફસ્ટાઈલ, આ બધી બાબત એના માટે જવાબદાર છે. તેઓ વધારે તંદુરસ્ત જીવન જીવે છે, કુદરતની નજીક રહીને જીવે છે, રોગમુક્ત જીવન જીવે છે. અને આપણે ફક્ત તેને આદિવાસી ઓઇલ માથામાં નાખવાથી કાળા અને લાંબા વાળ કરવામાં સપના દેખાડે છે અને આપણે સાચું માની જઈએ છીએ. મિત્રો, આ તેલ આપણે ઘરે બનાવીને એડ કરીશું કે આદિવાસીનું લાવશું, તેલ બંને સરખા જ છે અને એના જેવું જ તેલ આપણે ઘરે બનાવી શકીએ. તો આવી રીતે ખોટા પૈસા, ખોટી જાહેરાતોમાં લોભાઈને ખર્ચવા નહીં. અને આદિવાસી લોકોનું જીવન, આદિવાસી લોકોનો રહેણી કહેણી અને એ કુદરતની વધુ નજીક રહે છે. મિત્રો, કર્ણાટક છે, જંગલ વિસ્તાર છે, ત્યાંનો પવન, ત્યાંની આબોહવા, આ બધી વસ્તુ તમે સમજી શકો છો કે એની જીવનશૈલી એ પ્રકારની છે કે 70 વર્ષનો ડોસો હોય છે એના પણ વાળ કાળા હોય છે. એટલે મિત્રો, હું દરેક ફૂડના વિડીયોમાં જણાવું છું કે તમે તમારો ખોરાક તમારા ઘરે બનાવો, તમે જાતે બનાવો અને બજાર કરતાં પણ બેસ્ટ બનાવો. એ હું વારંવાર કહેતો આવ્યો છું મિત્રો. તો આવી રીતે તમારા ખોરાકમાં પણ ધ્યાન રાખો અને આવી રીતે હેર ઓઇલ તમે ઘરે બનાવી લો અને આ બધો કચરો પછી ફેંકી દેવાનો છે. આ ઓઇલ આપણે ઠંડુ થઈ ગયું છે, એને કપડાં વડે ગાળી લીધું છે અને ગાળી લીધા પછી આપણે એને બોટલ ભરી દેવાની છે મિત્રો. અને એનો ઘેરો લીલો કલર થશે. આમાં આપણે કોઈ પણ જાતનો કલર એડ કર્યો નથી. આપણે ફક્ત ઓસડિયા નાખીને જ આ હેર ઓઇલ બનાવ્યું છે. જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને તો આથી પણ વધારે બેસ્ટ ઓઇલ બને અને એમાં આપણે બધા જ ઓસડિયા સાબુત માર્કેટમાંથી લાવીને બનાવીએ અને એમાંથી આ સરસ મજાનું ઓઇલ બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે એની બોટલ ભરી લઈશું. જો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો. તો મિત્રો, તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટથી જરૂરથી જણાવજો. તમે બનાવો તો પણ મને કોમેન્ટ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.